दूसरी ओर धर्मेंद्र प्रधान जो है वो यहाँ पर पहुंचे। એક તરફ વિરોધ અને બીજી બાજુ પાઘડી પહેરાવીને સન્માન, આવું જ કંઈક થયું છે પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે। આપણે જોયું કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું। અત્યારે હાલ સોશિયલ મીડિયા અને આખા ભારતની અંદર ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે ચર્ચાનું કારણ બન્યા છે, ત્યારે આજે સંસદ ભવન ખાતે ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા હતા। ત્યારે એક તરફ કોંગ્રેસના લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમને પાઘડી પહેરાવીને સન્માન આપ્યું। શું છે આખો આ મામલો, તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીટનું પેપર લીક થયું એ બાદ આપણે જોયું કે દિલ્હીના જંતર મંતર ખાતે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા અને તે લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું। એક જ માંગ કરવામાં આવી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી જે તે સમયના ધર્મેન્દ્ર પ્રધાન હતા તે હવે રાજીનામું આપી દે। એ બાદ આપણે જોયું કે ક્યાંક રાજનીતિની અંદર પણ ગરમાવો આવ્યો। સીજેપી મેદાને આવ્યું હતું। કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે, સોનમ વાંગચુક દ્વારા ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારે આંદોલન કરવામાં આવ્યા, સંસદ કૂચ કરવામાં આવી હતી। પણ હવે જ્યારે અત્યારે હાલ પહેલી વખત રાજીનામા બાદ સંસદ ભવન ખાતે ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા હતા, તે સમયે શું થયું હતું તે વિષયને લઈને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ફરી એક વખત આ જ વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો અને બીજી બાજુ જેવી જ રીતે ધર્મેન્દ્ર પ્રધાન ગાડીની બહાર ઉતર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ટોળું બનાવ્યું અને આ જ ટોળા દ્વારા તેમનું સન્માન આપવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો જે આખો આ વિષયને લઈને વિડીયો વાયરલ થયો છે, વાયરલ વિડીયો ઉપર નજર કરીએ। અહીંયા એ બંને મૂકી દેવાનું जो है वो यहाँ पर विपक्षी सांसद करते हुए नजर आ रहे हैं और कहीं ना कहीं फिर से एक बार एनडीए वर्सेस इंडिया यहाँ पर होता हुआ नजर आ रहा है। यहाँ पर एक लाइन लगाई है बीच में एक बॉर्डर बना दिया ताकि इंडिया ब्लॉक और एनडीए के जो सांसद हैं आमने सामने ना आए। वही दूसरी ओर धर्मेंद्र प्रधान जो है वो यहाँ पर पहुंचे। एनडीए के सांसदों ने किया है, आप देखिए धर्मेंद्र प्रधान जो है वो संसद भवन पहुंचे और स्वागत यहाँ पर जो एनडीए के सांसद उन्होंने किया और आज प्रधान ने सभी एनडीए के सांसदों ने किया और जैसे ही धर्मेंद्र प्रधान का स्वागत हुआ नहीं यार
हाथ तो हटा लो यार। आराम से। આપણે ભારતમાં જોયું કે ઝેન્ઝી પ્રોટેસ્ટ થયો અને આ જ પ્રોટેસ્ટની સામે સરકાર ઝૂકી પણ ખરી. ઝેન્ઝી લોકો દ્વારા ઘણી બધી માંગ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું છે કે જે લોકોએ પેપર લીક કર્યું છે એ દરેક લોકોને કડકમાં કડક સજા મળે અને બીજી બાજુ શિક્ષણ મંત્રી રાજીનામું આપી દે. એ બાદ આપણે જોયું કે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, પણ આજે જ્યારે સંસદ ભવનની બહારના આજે દ્રશ્યો સામે આવ્યા છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીએ સન્માન કર્યું ને બીજી બાજુ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.